ઓમ પરબ્રહ્મણે નમઃ. બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થી મિત્રોને સાહિત્યમાંથી કંઈક એવું સંભળાવવું છે કે જેનાથી તેમને મદદ મળી રહે. સંસ્કૃત સાહિત્યમાં એક શ્લોક અત્યંત પ્રસિદ્ધ છે. કાકચેષ્ટા બકોધ્યાનમ શ્વાનનિદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. વિદ્યાર્થીઓમાં 5 લક્ષણ અવશ્ય હોવા જોઈએ તો જ એ સફળ થઈ શકે છે. જેમાં સૌથી પહેલું છે કાકચેષ્ટા. કાગડા જેવી ચેષ્ટા હોવી જોઈએ. અર્થાત વિદ્યાર્થી હંમેશા સતર્ક હોવો જોઈએ. ક્યારેય પણ આપણે કાગડાને અસાવધાન કોઈ પણ અવસ્થામાં નહીં જોયો હોય. આપણે ખાતરી કરી શકીએ છીએ ગમે ત્યાંથી એને જો ઉડાડવાની કે મારવાની કોશિશ કરીએ તો એ ઉડી જશે પણ એને વાગશે નહીં. એ હંમેશા સાવધાન હોય છે. એમ વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાર્થીએ પોતાની વિદ્યા પ્રત્યે હંમેશા સાવધાન રહેવું જોઈએ, સતર્ક રહેવું જોઈએ. ક્યાંથી શીખવા મળે છે, શું શીખવા મળે છે, એ વૃત્તિ એટલી બધી વિકસેલી હોવી જોઈએ કે જ્યાંથી પણ જે પણ શીખવા મળતું હોય એ મિસ ના થાય અને આપણે એને ગ્રહણ કરી લઈએ. તો કાક ચેષ્ટા. બકો ધ્યાનમ, બગલા જેવું ધ્યાન. એક પગે ઊભો રહી નદીની અંદર બગલો એટલો સ્થિર થઈ જાય કે નીચે માછલાઓ એમ સમજે કે જાણે આ મોટો તપસ્વી ઊભો છે, આપણને કંઈ નહીં કરે, આનાથી આપણને કોઈ ખતરો નથી. પણ બગલાનું એટલું પરફેક્ટ ધ્યાન હોય કે સતત ચંચળ માછલી એને એ એક ક્ષણવારમાં પોતાની ચાંચથી એ પકડી લે છે. એમ ગુરુના મુખમાંથી, શિક્ષકના મુખમાંથી નીકળતા અનેક ધારા પ્રવાહ શબ્દો એને વિદ્યાર્થીઓ સરસ મજાના એ બગલાની જેમ કેચઅપ કરી લે. શ્વાન નિદ્રા, બહુ ઊંઘનારો ના હોય. જેમ કૂતરું છે એ થોડુંક ઊંઘે છે અને તરત જાગે છે, એવી રીતે વિદ્યાર્થીની પણ ખટકાવાળી ઊંઘ હોવી જોઈએ. અલ્પાહારી, જો ઘણું ભોજન કરશે તો એ ભણી નહીં શકે, ભણવામાં એનર્જી નહીં મળે, એ પચાવવામાં એનર્જી જશે. તો અલ્પાહારી અને વિદ્યા માટે ગૃહત્યાગી, ઘરમાં ન પડી રહેતા બહાર જઈ અને જ્યાં પણ સ્કૂલ છે કે ક્લાસીસ છે ત્યાં જઈને એ ભણે છે. આ વિદ્યાર્થીના 5 લક્ષણો છે. તો આ 5 બાબતોને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી મિત્રો પોતાના જીવનને ઉજ્જવળ બનાવે એવી મારી શુભેચ્છાઓ છે. આ વાતને શેર કરજો અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.